ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ફાયર ટેકનિશિયન જોબ માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યા જે ફાયર ટેકનિશિયન છે એમને કુલ જગ્યાઓ 5 ભરવાની છે. તો તમે આના માટે સીધી ભરતી ભરવા માટે આ જે ખાલી જગ્યા છે એના માટે તમે ઓનલાઈન અરજી ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 31/5/2026 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જગ્યાનું નામ ફાયર ટેકનિશિયન છે. કુલ જગ્યાઓ ભરવાની છે 5. હવે એના માટે તમે અહીંયા જોઈ શકીએ છીએ કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો નેશનલ ફાયર કોલેજ અથવા ફાયર એકેડેમીનો સબ ઓફિસર કોર્સ પાસ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી 6 માસનો ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં દર્શાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અનુભવ કેટલા વર્ષનો? તો રેગ્યુલર ફાયર સર્વિસનો મિનિમમ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે આનું પગાર ધોરણ કેટલું છે? તો પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ માસ 26,000નો નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 3 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર મુજબ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર થશે. અને ઉંમરમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા તમે જોઈ શકો છો. તો 18 વર્ષથી ઓછી ઉંમરના અને 35 વર્ષથી વધુ ઉંમરના જે ઉમેદવારો હોય એ આમાં એપ્લાય કરી શકશે નહીં. એટલે કે પરંતુ અધિકતમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ વય મર્યાદા છૂટછાટ આપવામાં આવી છે. તો સામાન્ય મહિલા ઉમેદવારોને અને અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદાની છૂટ આપવામાં આવેલી છે. સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. તથા માજી જે સૈનિક ઉમેદવારો છે એમને પણ જે સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. હવે આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈશું કે દરેક કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરવાની છે. તો કુલ જગ્યાઓ 5 છે. એની અંદર તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્યમાં 1 અને મહિલાઓમાં 0 છે. આર્થિક બિન અનામતમાં સામાન્ય માટે 4 અને મહિલામાં 0 છે. તો આ રીતે અનામત જગ્યાઓ જે ભરવામાં આવે છે એનું અહીંયા તમે જોઈ શકો છો. એના પછી શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો માટે કુલ 5 જગ્યાઓમાંથી એમને દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ 0 આપેલ છે. અને કમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ. એનું કોઈ કોર્સ કરેલો હોય એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આમાં જે અરજી ભરવાની છે એની ફી કેટલી છે? ફોર્મ ભરવા માટેની ફી છે તો અનામત વર્ગ માટે 1,000 રૂપિયા અને બિન અનામત વર્ગ માટે 1,000 રૂપિયા અને અનામત વર્ગ માટે 500 રૂપિયાની ફી ભરવાની રહેશે. તો આ એની અરજી માટે જે ફી પે કરવાની છે એની ડિટેલ છે. બરાબર. એના પછી તમે રમતવીરો જેના જોડે આ જે અહીંયા લિસ્ટ આપેલું છે ગેમનું, બરાબર, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, આ જેટલી બી લિસ્ટ આપેલી છે જો એનું તમારા જોડે પ્રમાણપત્ર હશે તો તમને રમતના ગુણ માટે હકદાર થશો. પરીક્ષાનું જે માળખું છે એમાં લેખિત પરીક્ષા ક્યાં તો પ્રેક્ટિકલ ટેસ્ટ આ રીતે રહેશે. હવે લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સના અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે. અન્યથા ગુજરાતી રહેશે. તો આ રીતે ગુજરાતી એનું રહેશે. પછી અરજીની સંખ્યાને ધ્યાનમાં લઈને લેખિત પરીક્ષા અને મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. જે તમામને બંધ
બંધન કરતા રહેશે. બરાબર, તો એ લોકો નક્કી કરશે કેવી રીતે લેવું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત કેવી રીતે છે. તો શું કરવાનું, કેવી રીતે ઓનલાઈન તમે અરજી કરી શકો છો. તો તમે ojas.gujarat.gov.in વેબસાઇટ પર અરજી જે ફોર્મ છે જે જોબ માટે એ તમે ત્યાં ફિલઅપ કરી શકો છો. બરાબર, હવે એની અંદર તમારે શું કરવાનું છે કે જ્યારે એ વેબસાઇટ પર જશો ત્યારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો ત્યારે તમને ત્યાં બતાવશે કે ફાયર ટેકનિશિયન, તો એના ઉપર ક્લિક કરવાથી જગ્યાની ભરતી તમને ત્યાં મળશે. બરાબર, એટલે એના ઉપર ક્લિક કરશો પછી એપ્લાય નાવ કરવાનું છે. એપ્લાય નાવ કરી પર્સનલ ડિટેલ ફિલઅપ કરવાની છે, મોબાઈલ નંબર આપવાનું છે, ઈમેલ આઈડી આપવાનું છે. એના પછી જ્યારે પર્સનલ ડિટેલ ભરાઈ જાય એના પછી એજ્યુકેશન ડિટેલ ભરવાની છે અને તમારું જે શૈક્ષણિક વિગતો છે એ એજ્યુકેશન ડિટેલમાં આપવાની છે. એના પછી કોઈ ક્વોલિફિકેશન હોય તો એડિશનલ ક્વોલિફિકેશન પર ક્લિક કરી અને તમે ક્વોલિફિકેશન એડ કરી શકો છો. જો તમારી જોડે કોઈ એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ ડિટેલ ત્યાં તમે અહીંયા એક્સપિરિયન્સ મોર એક્સપિરિયન્સ પર ક્લિક કરી અને ડિટેલ ભરી શકો છો. પછી એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન હોય તો પણ ત્યાં માહિતી તમે ત્યાં ભરી શકો છો. એના પછી નીચે સેલ્ફ ડિક્લેરેશન આવશે, એના પર ક્લિક કરશો તો તમે યસ નો ઉપર ક્લિક કરી શકો છો. અને એના પછી હવે સેવ પર ક્લિક કરી અને ડેટા તમારો અહીંયા સેવ થશે અને એના પછી એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. જો તમારે આ જે ફોર્મ ફિલઅપ કર્યું છે એમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે એડિટ એપ્લિકેશન પર જઈ અને એને કરી શકો છો, નહીં તો પછી એને કન્ફર્મ કરી શકો છો. કન્ફર્મ જે કર્યા પછી તમારે એ પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટો કરવાનું છે. ફોટો અપલોડ કર્યા પછી એક જે એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થ ડેટ ટાઈપ કરો, ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને પછી અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. બરાબર, સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે ઉપરના ભાગમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. જ્યાં તમે એપ્લિકેશન નંબર બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે ક્લિક કરવાથી એપ્લિકેશન પ્રિવ્યૂ કરી શકો છો અને પછી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. એપ્લિકેશન પ્રિવ્યૂ કરી ઉપર તમે ત્યાં જોઈ શકો છો કોઈ તમે જે બી ફિલઅપ કરી છે ડેટા દેખાશે. કંઈ સુધારો લાગે તો એડિટ એપ્લિકેશન પર જઈ અને તેને અપડેટ કરી શકો છો. અને પછી તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે. જેવી એપ્લિકેશન કન્ફર્મ કરશો ત્યારે એક કન્ફર્મ નંબર જનરેટ થશે અને એ કન્ફર્મ નંબર જનરેટ જે થયો છે તમારી જોડે રાખવાનો છે. એ બધી જ કાર્યો માટે જરૂર રહેશે તો તમારે ઉમેદવારને તે સાચવવાનો છે. બરાબર, પછી કન્ફર્મ નંબર જનરેટ થાય એના પછી કન્ફર્મ થયેલી જે અરજી છે એની પ્રિન્ટ આઉટ કાઢી અને તમારી જોડે રાખવાનું છે. પછી તમારે એક પ્રિન્ટ ચલન પર ક્લિક કરી અને ચલન જે છે એની નકલ નીકાળવાની છે અને નજીક કમ્પ્યુટર સુવિધા ધરાવતી કોઈ પોસ્ટ ઓફિસમાં હોય ત્યાં જઈ અને ઉમેદવારોએ જે ભરવાની ફી છે અરજી ફી એ તમે ત્યાં ભરી શકો છો. પોસ્ટ ઓફિસમાં જવાનું છે. જો બી અનામત વર્ગ હશે તો એમને એ ઉમેદવારોને 1000 રૂપિયા પે કરવાના છે અને અનામત વર્ગ ઉમેદવારો હશે તો એમને 500 રૂપિયા ફી ચાર્જ જે છે એ પે કરવાની છે. અને તમારે 3 આ જે ફી કરી અને પોસ્ટ ઓફિસમાં તમારે ત્યાં જઈને ફી પે કરવાની છે. બરાબર, પછી જ્યારે તમે ફી કરો તો જ્યાં તમે ઉમેદવારે કન્ફર્મ થયેલ અરજીપત્ર પોતાની પાસે સાચવી રાખવાનું છે. જ્યારે પસંદગી પામે તથા પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવેલ ઉમેદવારને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાની જાણ કરવામાં આવે ત્યારે કન્ફર્મ થયેલું અરજીપત્રક રજૂ કરવાનું રહેશે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, ફી ભરવાની પણ ડિટેલ અહીંયા આપેલી છે. વધારે માહિતી કંઈ જોઈતી હોય તો bmcgujarat.com પર વેબસાઇટ પર જઈ અને તમે એના ઉપર વધારે ડિટેલ ફાયર ટેકનિશિયનની જે જગ્યાની જાહેરાત છે તેમાં તમે વધુ વિગતો મેળવી શકો છો. એ વેબસાઇટ પર જઈ અને વધુ વિગત મેળવી શકો છો. તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.